બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું, રાયકો રત્નો રામ ચડો ને રેવતે, ધરી હાથમાં તીર, સમરીએ થતા સાબદા, ધન્ય ધન્ય રામા પીર. શ્રી રામદેવજીની ઉંમર 20 વર્ષની થઈ. રામદેવજી તો ઈંદવા પીર છે એવી લોકવાયકા દેશ પરદેશ ફેલાય. રામદેવજીની પીરાય અને ચમત્કાર વિશે ઉમરકોટના સોઠા રાજા જયવંતસિંહના દરબારમાં બિરદાવવા આવેલા ભાટ કવિઓએ પ્રશંસા કરી અને તેઓ હજુ કુંવારા છે એ પણ વાત વાતમાં કહી નાખ્યું. સોઢા રાજાને નેતલદે નામે અષ્ટવંકી અને કદરૂપી પુત્રી હતી. કોઈ પણ રજપૂત તેને પરણતો ન હોવાથી રાજા મૂંઝાતા હતા. રામદેવજીની પ્રશંસાએ સોઢાજીનું મન આકર્ષાયું. કચેરી બરખાસ્ત કરી અને રાણી પાસે રામદેવજીની સાંભળાયેલી પ્રશંસાની વાત કરી. નેતલદેવ પણ સાંભળવામાં તલ્લીન થઈ ગયા. તે બોલી ઉઠ્યા કે માતા, મારા લગ્ન તો રામદેવજી સાથે જ થવાના છે, મને ખાતરી પણ છે. બેટા, તારા અંગમાં અનેક ખોટો છે, તેથી જ તને કોઈ સ્વીકારતું નથી, તો રામદેવજી શી રીતે સ્વીકારશે? માતાજી, હું મનથી તેમને ભક્તિ કરું છું, તે મને જરૂર સ્વીકારશે. સોઢારાએ નેતલદેની વાત સોઢા સરદારો પાસે કરી. કહ્યું કે રણુજામાં અજમલજીના કુંવર રામદેવજી સાથે નેતલદેવના લગ્નનું કેણ મોકલે તો કેમ? સોઢા સરદારો વાત સાંભળી કહેવા લાગ્યા કે એ અસંભવિત છે, છતાં આપણું સોઢા કુળને રાજ્ય માતબર છે. અજમલજી તો રણુજાનો પોકરાણગઢ એમ 2 જ ગામના ગરાસદાર હોય. અંજારને લગ્ન સ્વીકારે તો ના નહીં, તો આપણે રણુજા સગાઈનું શ્રીફળ મોકલીએ અને પખવાડિયામાં જ લગ્નનું કહેણ પણ મોકલીએ. સૌ એકમત થતાં રાજગોરોને શ્રીફળ અને લગ્ન પડો આપી રણુજા મોકલ્યા. અજમલરાય ડાયરો જમાવી રંગમાં બેઠા છે ત્યાં રાજગોરે આવી અજમલજીને આશીર્વાદ દીધા. અજમલજીએ રાજગોરનો સત્કાર કરી બેસાડ્યાને પૂછ્યું, ક્યાંથી આવો છો ગોર? હું ઉમરકોટથી આવું છું, ગોરે કહ્યું. પછી તેણે લગ્નનો પડો ને શ્રીફળ અજમલજીને આપ્યા. સોઢારાએ મોકલેલી રામદેવજીની લગ્ન પત્રિકા વાંચી ડાયરામાં બેઠેલા તુવરા રાજપૂતો પત્રિકા સાંભળી ખુશ થયા. અજમલજી પણ ખુશ થયા. મનમાં વિચાર્યું કે સોઢા કુળ ઉજ્જવળ છે, રાજ્ય મોટું છે, જો સંબંધ બંધાય તો મોટી ઓથ મળે. આવી તકને વધાવી લેવી જોઈએ એમ વિચારી શીરપાવ આપી રાજા રાજી કરી ગોરને વિદાય આપતા કહ્યું, ભૂદેવ, સોઢા રાજાને કહેજો કે લગ્નની તૈયારી કરે, અમે નક્કી તિથિએ જાન લઈને આવશું. રાજગોર કામ સફળ થવાથી સારો શીરપાવ મળશે એ આશાએ ઉમંગમાં ઉમરકોટ આવી ખબર આપ્યા. સોઢારાય દીકરી ઠેકાણે પડવાથી ખુશ થયા. રણુજામાં સૌએ શેરી ચોટા શણગારવા માંડ્યા અને રામદેવજીના લગ્નની ધામધૂમથી તૈયારી કરવા લાગ્યા. શુભ મુહૂર્તે અજમલજીએ કંકોત્રીઓ લખાવી. લગ્નનો દિવસ નજીક આવવા લાગ્યો. સૌ સગા સંબંધી આવી ગયા. રામદેવજીની વાલસોઈ બહેનો લાસા અને લક્ષ્મી આવ્યા, પણ સગુણાબેન આવ્યા ન હતા. રામદેવજીના મનમાં થયું હતું કે હજુ સગુણાબેન કેમ નથી આવ્યા. એમણે માતાજીને વાત કરી. મિનળદેએ કહ્યું, ભાઈ, સગુણાના સાસરિયા પઢિયાર રાજપૂત સાથે તમારા પિતાને વાંધો પડ્યો છે. આજ 20 વર્ષ થયા
છતાં સગુણાને મોકલતા નથી. તેઓ મોટા એટલે આપણે શું કહીએ? માતાજી, બેનને કંકોત્રી મોકલી તેડાવો, એમના વિના તો મને બહુ જ દુઃખ થશે. શ્રી રામદેવજીએ કહ્યું, બેટા, લગ્નનો વખત થોડો રહ્યો છે અને પિંગલગઢ જતા આવતા 1 મહિનાનો સમય લાગે. હવે લગ્નને અઠવાડિયું જ બાકી રહ્યું છે. મિનળદેના દુઃખી વચનોથી રામદેવજીના અંતરમાં આઘાત લાગ્યો. એ પોતે જ સગુણાબેનને તેડવા જવા તૈયાર થયા. મિનળદેએ તેને સમજાવતા કહ્યું, પીઠી ચોળેલા શરીરે બહાર ન નીકળાય તો પછી પરગામ કેમ જવાય? જો તમારો આગ્રહ હોય તો બેનને કોઈની જોડે કંકોત્રી મોકલાવી તેડાવો. રામદેવે કંકોત્રી તૈયાર કરી સાંઢણી સવાર રત્ના રાયકાને સમરથિયા નાયને મોકલીને તેડાવ્યો. રત્નો આવતા એમણે કહ્યું કે રત્ના, તારું અગત્યનું કામ પડ્યું છે. દેવ, તમારી આજ્ઞાની વાર, જે કામ હોય તે કહો. ત્યારે અત્યારે જ પિંગલગઢ જઈ સગુણાબેનને આ લગ્નની કંકોત્રી હાથોહાથ આપી તેડી લાવવાના છે. ભલે મારા બાપ, અત્યારે જ સાંઢીઓ તૈયાર કરું છું. પણ શું રત્ના, અચકાયો કેમ? રામદેવે પૂછ્યું. અત્યારે એક જ ઘરડો સાંઢ્યો છે. લાંબી વાટે ધાર્યા સમયે પહોંચીશ કે નહીં એ વિચારે જરાક અચકાયો. ફિકર ન કર, સાંઢિયો ભલે ઘરડો હોય, તું મૂંઝાશ નહીં રત્ના. તું તારે તૈયાર થા. તને ભીડ પડે તો મને યાદ કરજે. ભાઈ રત્ના, જોજે હો, પઢિયાર બહુ આકરા સ્વભાવના છે. વિવેક રાખી કળથી કામ લેજે ભાઈ. મિનળદેએ સૂચના આપતા કહ્યું, એની ફિકર ન કરશો માતાજી. પઢિયાર ભલે આકરા સ્વભાવના હોય, પણ સગુણાબેનને તો મોકલશે ને. રત્ના, તું બેફિકર ઉપડ, હું તારી પડખે જ છું. રત્નો મધરાતે સાંઢીએ સવાર થયો ને સાંઢિયો તેને પિંગલગઢ તરફ હંકારી મૂક્યો. રત્નો ઘણે દૂર નીકળી ગયો. સાંઢિયો ઘરડો હોવાથી થાકી ગયો હતો. રત્ને ના છૂટકે સાંઢિયો ઝોકારી જરા આડે પડખે પડ્યો. થોડી વારમાં જ તેના ઉપર નિંદ્રાદેવી સવાર થઈ ગયા. બોલો શ્રી હિંદવા પીરની જય. રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.